આવનાર 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસના મહાપર્વની કરવામાં આવનાર ઉજવણી બાબતે આદિવાસી સમાજના લોકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। કાર્યક્રમને યાદગાર બનાવવા આદિવાસી સમાજના લોકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં તમામ રાજકીય પક્ષોના આદિવાસી હોદ્દેદારો એક મંચ પર ભેગા થયા છે। कोईपण जातना भेदभाव राखवा वगर विश्व आदिवासी दिवसनी उजवणी करवा माटे खेरगामनी प्रजाने आह्वान करवामां आव्युं छे। विश्व आदिवासी दिवसनी उजवणीने लई मंगळवारे योजायेल बेठकमां भाजप कोंग्रेस अने आम आदमी पार्टीना होद्देदारो एक मंच पर भेगा थया हता। कार्यक्रम उजववा माटे एकता बतावी मीडिया सामे पोतपोतानो मंतव्य रजू कर्यो हतो। खेरगाम तालुकामां विश्व आदिवासी दिवसनी उजवणी माटे सरकारी कार्यक्रम जाहेर करवामां आव्यो छे। खेरगाम भाजपना होद्देदारोए कोंग्रेस अने आम आदमी पार्टीना लोकोने साथे राखी कार्यक्रमनुं आयोजन करी एकता अने भाईचारानो संदेश पाठव्यो छे। जी जय जोहार। 9મી ઓગસ્ટ 2024 જે ખેરગામ ખાતે ભવ્ય રેલીનું આયોજન થઈ રહ્યું છે। તમામ આગેવાનો, તમામ સમાજના આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો બધા મળીને જે એક મિટિંગનું આયોજન થયું હતું અને એમાં સર્વસંમતિએ ખેરગામ તાલુકામાં બધા જ સરપંચોની સહમતિ, તાલુકા પંચાયત સભ્યો હોય કે બધા આગેવાનો હોય, બધાની સહમતિથી એક મંચ પર આવીને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આખા તાલુકામાંથી તમામ નાના મોટા આદિવાસી ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ અને જે કંઈ પણ સરકારી નોકરી કરતા હોય કે ધંધા અર્થે જતા હોય તમામને એક મારી એક બધા વતી એક આમંત્રણ છે કે 9મી ઓગસ્ટ આપણો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે તે તમામ આદિવાસી ભાઈ બહેનો અને અન્ય સમાજના લોકો પણ આપણી સાથે જોડાય એવી મારી નમ્ર આમંત્રણ છે અને વિનંતી છે। જય જોહાર। હું સચિન પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। 9મી ઓગસ્ટે જે આદિવાસીનું જે આયોજન છે રેલીનું, એમાં તમામ ભાજપ, આપ અને કોંગ્રેસના તમામ આગેવાનો સાથે રહીને જે ઉજવણી કરવાનું જે નક્કી કર્યું છે। હમણાં સુધી જ્યારે વ્યક્તિલક્ષી સમાજની રેલી હતી, આ વખતે સમાજલક્ષી રેલીનું આયોજન તમામ નાના મોટા હોદ્દેદારો, આગેવાનો, સરપંચશ્રીઓએ નક્કી કર્યું છે। તો સૌને હું કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતી સૌને આમંત્રણ આપું છું। જય જોહાર, જય આદિવાસી। મારું નામ જિગ્નેશ પટેલ, ખેરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે ખેરગામ તાલુકામાં ઘણા વર્ષોથી આદિવાસીનો જે તહેવાર છે એને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પણ જ્યારે આ વખતેનો આ જે આયોજન છે એમાં ખરેખર આ વખતે તમામ પાર્ટીના આગેવાન, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે તમામ સામાજિક આગેવાન બધા એક મંચ પર આવી આ વખતનું જે 9મી ઓગસ્ટનું આદિવાસી તહેવારનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ ધામધૂમથી ઉજવવાના છે અને એમાં તમામ ભાઈઓ અને યુવાનો, વડીલો તમામ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે એવું એક સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આવકારીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ। જય જોહાર, જય। મારું નામ હું ખેરગામ સરપંચ શ્રી ઝરણાબેન। ખેરગામ તાલુકામાં જ્યારે 9મી ઓગસ્ટની જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે આપણે આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ અને અન્ય સમાજ પણ એક સાથે ભેગા મળી આપણે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો તથા નાના ભૂલકાઓ સાથે આપણે ભેગા મળી આપણે આદિવાસી સમાજની જે ઉજવણી કરવા જઈ રહ્યા છે તે માટે આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈએ અને આ પ્રસંગ આપણે સારી રીતે પૂર્ણ કરીએ। જય આદિવાસી, જય જોહાર।